મારું નામ છે અર્જુનભાઈ જાદુભાઈ રાવલિયા. હોટલ કિંગડમ જુથળના ઓનર છે. અને આજે અમારી હોટલમાં વોટર પાર્ક ચાલુ હતું. એ દરમિયાન બપોરના સમયે લંચના 1 થી 2 વાગ્યા સુધી વોટર પાર્ક બંધ હોય ત્યારે આ લોકો જમવા આવ્યા હતા. ભાવનગરના હતા અને એનું એક બાળક એનાથી ગુમ થયું. 8 થી 8.5 કે 9 વર્ષનું બાળક હતું. એટલે ગુમ થયું પછી એણે એની રીતે ગોઈતો. અડધો કલાક પછી એણે લાઉસમાં આપ્યું અને એને બાળક બીજા પુલમાંથી મળ્યું. હવે એ જે પુલ હતું એ પુલ વેવ પુલ કહેવામાં આવે. એ વેવ પુલ બપોરના 12:30 થી 1 વાગ્યા સુધી અડધો કલાક ચાલુ હોય અને બપોર પછી 3:30 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય. એટલે બાકી ત્યાં કોઈ હોય નહીં. અને એ દરમિયાન એ બાળક એની નજર ચૂકવીને ત્યાં વહી ગયું હતું. અને આ લોકો બીજા 2 વેવ પુલમાં ગોઈતા કર્યા. બાળક ખરેખર હાવ નાનું હતું અને એ ત્યાં ડૂબી ગયું. હવે અત્યારે ક્યાં લઈ ગયા છે? અત્યારે પછી ત્યાંથી અમે સાથે આવ્યા. અમે ગોતવા મદદ બધાએ કરી. બાળક મળી ગયું. પછી કેશોદ સિવિલ હોસ્પિટલ આવ્યા. પછી હોસ્પિટલે મૃત જાહેર કર્યું. અમને એ વાતનું બહુ દુઃખ થયું. અમે સાથે આવ્યા. પછી એણે એમ કીધું કે હજી 1-2 જગ્યાએ અમારે પ્રાઇવેટમાં જોવડાવવું અમારે એવી ઈચ્છા છે. તો અમે સાથે રહીને જોવડાવી ગયા. પછી એના મામાને એ વેરાવળના હતા. આ લોકો મૂળ ભાવનગરના. પણ એના છોકરું જે છે એના મામા વેરાવળ હતા. એટલે વેરાવળથી એના મામાના કોઈ કુટુંબના આવ્યા ને એ લોકો એને સાથે લઈને ત્યાં વેરાવળ લઈ ગયા. દાદા, આપણા આ ઘટના પહેલા જ આપણા રિસોર્ટમાં બની છે કે અગાઉ પણ આવું કંઈ? ના, કાંઈ કોઈ દી બન્યું નથી. અને અમારી પાસે પૂરતો માણસોનો ને સ્ટાફ પણ છે. પણ વસ્તુ એવી છે કે આ પુલ એ ચાલુ કરવાનો સમય જ નથી. સમય છે એ 12:30 થી 1નો છે અને બપોર પછી 3:30 થી 4 વાગ્યાનો છે. અને આ તો 1 થી 2 વાગ્યે તો વોટર પાર્ક ઓલરેડી બંધ હોય. બધા જમવાનો ટાઈમ હોય. એમાં એ બાળક એમની સાથે જમે એ પણ બતાવે છે. જમ્યા પછી એનાથી છૂટું પડી ગયું.